જય મુરલીધર, જય માધવ મિત્રો. હું સુદીપ આહિર. આપણે આમાં મગફળીમાં 3 દી પહેલાં આપણે દવાનો સ્પ્રે કરેલો હતો, કોરાજન 12-061. કરેલો તો આમ તો આ બધાને ખબર જ હશે. આ રીતે આપણે નટું સોટાડેલી હતી અને પછી એમાં ગાભા વેટી દીધા છે. એટલે આપણે આમાં ઓલા બલુંગી એક બાજુ હાલતા હતા ને તો એમાં શું ખડ રહી જતું હતું. એટલે આપણે પછી આ બ્યારો કાંઈ ઉગ્યું હોય ને તો એના માટેથી આપણે આ નટું સોટાડી દીધી છે. બાકી આપણે આ રીતે હાથી આપવાનું હાલી ગયું હરખું આપવાનું બાકી છે. પછી પાણી પીવા ઉભા રહ્યા તો આપણે કીધું કે આપણે થોડીક માહિતી આમાં આપી દઈએ. તો આ રીતની માંડવી છે કે ભાઈ દવાનું રિઝલ્ટ કેવું આવ્યું છે. તો નજીકથી પ્રકાશભાઈ જરીક બતાવજો કે આપણે આ કઈ રીતની મગફળીમાં રિઝલ્ટ આવ્યું છે. તમે જોઈ શકો. અને 3 દી પહેલાં તમારે જે મગફળીનો આપણે વિડીયો મૂકેલો છે એ પણ જોઈ લેવો, એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતનું પહેલાં 3 દી 4 દી પહેલાં માંડવી હતી અને અટાણે કઈ રીતની માંડવી છે. તો તમે એ રીતનું જોઈ લેજો કે ભાઈ 3 દી પહેલાં કઈ રીતની માંડવી હતી અને એ વિડીયોમાં છે જ આપણે. અને એ રીતનું બધું છે ને આપણે વિડીયોનું આમાં છેલ્લે આપણે મૂકી દેવું કે ભાઈ આ જોઈ લે આપણે દવા છાંટી તે દિવસની મગફળી અને અત્યારની માંડવી કઈ રીતની છે. તો આપણે આ રીતની આપણે હવે સનેડાને ચાલુ કરીએ ને કઈ રીતે હાથી આ લઈ બતાવીએ આપણે. તો કે તમે જોઈએ આમાં આપણે સ્લેબ અત્યારે બગડી ગયું એટલે આપણે હવે મારવાનું છે ને તોડી નાખીએ એટલે તો મિત્રો આપણે હવે આ રીતનું બધું હાથી હેળને હાલતું હતું. આસી ભારી ચડાવવાનું કામકાજ અને આ રીતનું કંઈક સનેડો હાલે છે. અને વિડીયોમાં લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આપણે આવી રીતે સડાર હાથી હાંકી નાખ્યું છે અને આસી પારી ચડતી જાય છે. ક્યાંક બ્યારો હોય ડટાતો જાય છે. એટલે હવે આગળના વિડીયોમાં આપણે મળીએ. ત્યાં સુધીનું આપણે એકાદું જે કપાસનું કાલે થોડુંક કામકાજ આજ કરવાનું હતું, પણ આજ કપાસનું ના આવ્યું એટલે આજે આપણે માંડવીનું કામ કરી અને આ કર્યું છે. તો આપણે હવે કાલે કપાસનું કામ કરવાનું હોય, કપાસમાં દવા બવા છાંટવાની છે. તો મળીએ કાલના વ્લોગમાં. જય મુરલીધર, જય માધવ મિત્રો.